ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ પર ગંભીર બેદરકારીના મોટા આરોપો લાગ્યા છે। યુનિવર્સિટીએ નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી લીધા વગર જ ફેલોશિપ કોર્સ ચલાવ્યા હતા। 4માંથી 3 ફેલોશિપ કોર્સને કોઈપણ પ્રકારની મંજૂરી વિના શરૂ કરવામાં આવ્યા હતા અને આ 4 ફેલોશિપ કોર્સમાં વર્ષ 2015 થી 2025 સુધીમાં કુલ 25 વિદ્યાર્થીઓનો પ્રવેશ પણ મેળવ્યો હતો। જો કે 8 વર્ષના ગાળામાં સુપર સ્પેશિયાલિટી કોર્સમાંથી માત્ર 6 ડોક્ટરો જ તૈયાર થયા છે અને જે યુનિવર્સિટીની નબળી કામગીરી દર્શાવે છે। આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ સરકાર અને જીયુટીએસ પર આકરા આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે જીયુટીએસમાં મળતિયા અને લાયકાત વિનાના લોકોની ભરતી કરવામાં આવી છે। આ ઉપરાંત રજિસ્ટ્રાર કમલ મોદીને રજિસ્ટ્રારની સાથે અન્ય 2 હોદ્દાઓનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। એટલું જ નહીં, જીયુટીએસમાં એક એન્જિનિયરે પરીક્ષા નિયામક તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા છે। આખી યુનિવર્સિટી હાલમાં ઇન્ચાર્જના હાથમાં આવી ચૂકી છે અને ઇન્ચાર્જ કુલપતિ પ્રાંજલ મોદી પર પણ આક્ષેપો લાગ્યા છે કે તેમણે લાયકાત વિનાના પોતાના મળતિયાઓની ગોઠવણી કરી છે। આ મામલે હવે વધુ તપાસ અને કાર્યવાહીની પણ માંગ ઉઠવા પામી છે। આ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના ઇન્ચાર્જ કુલપતિ પ્રાંજલ મોદીને જ પૂછવું પડે કે રજિસ્ટ્રાર કમલ મોદીને 3 ચાર્જ કેમ આપવામાં આવ્યા છે। શું એમની પાસે પૂરતા માણસો નથી? શું એમની યુનિવર્સિટીમાં પૂરતા એકેડેમિશિયનો નથી? પૂરતી લાયકાતવાળા લોકો નથી? અને આ રજિસ્ટ્રારની પોસ્ટ ભૂતકાળમાં રેગ્યુલર એક અધિકારી જે લીલાણી સાહેબ કરીને હતા તે હતા, એમની ટ્રાન્સફર થઈ ગઈ તો ત્યારબાદ જે લાયકાત રજિસ્ટ્રારની હોવી જોઈએ તે મુજબના લાયકાત મુજબના રજિસ્ટ્રારને લાવવાનું કામ એ પ્રાંજલ મોદીએ કરવું જોઈતું। સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધવલ, યુનિવર્સિટીની અંદર કોંગ્રેસના જે પ્રવક્તા છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, શું છે આ સમગ્ર મુદ્દો? ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, સંપર્ક કપાઈ ચૂક્યો છે। જે પ્રમાણે વિગતો હાલ સામે આવી રહી છે, યુનિવર્સિટીની અંદર ઇન્ચાર્જ કુલપતિ પ્રાંજલ મોદીએ લાયકાત વગરના પોતાના મળતિયાઓની ગોઠવણી કરી હોવાનો આક્ષેપ છે। સરકારની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીમાં બેદરકારીની મોટી પોલ ખુલી હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે, જેમાં કેગના અહેવાલમાં મોટો ખુલાસો થયો છે અને તેને લઈ અને કોંગ્રેસના જે પ્રવક્તા છે તેમનું એક નિવેદન પણ હાલ સામે આવી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સની બેદરકારી સામે આવી છે। આ ખૂબ મોટી બેદરકારીની ઘટના, જેમાં મંજૂરી લીધા વગર જ ફેલોશિપ કોર્સ ચલાવવામાં આવ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે। નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગર જ ફેલોશિપ કોર્સ ચલાવ્યા હતા।